કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય યાત્રા અને શૌર્ય સભા યોજાઈ હતી। કેશોદ શહેરના નીલકંઠ મંદિરેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શૌર્ય યાત્રા અને શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। શૌર્ય યાત્રા દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે યાત્રામાં જોડાયા હતા। આ શૌર્ય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિશાલ ભટ્ટ, વિઠ્ઠલભાઈ ડોબરિયા, અશ્વિનસિંહ રાયઝાદા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શૌર્ય સભામાં આગેવાનોએ પોતાના પ્રવચન દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિનું રક્ષણ કરવું અને રાષ્ટ્રભાવના મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। આયોજક હિન્દુ સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને કાર્યકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં આવા સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવા તેમાં વધુને વધુ હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ અને પ્રજાજનોને જોડાવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી। જય શ્રી રામ। શિવાંગ ભાલારા, બજરંગ દળ શહેર પ્રખંડ સંયોજક। આજરોજ બજરંગ દળ કેશોદ પ્રખંડ દ્વારા એક વિશાળ શૌર્ય યાત્રાનું આયોજન કરેલ અને આ શૌર્ય યાત્રામાં સૌ કોઈ આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ, એનજીઓના આગેવાનો, સૌ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં સૌ લોકોએ આ યાત્રામાં સહભાગી થયા હતા। આ યાત્રાનો મુખ્ય હેતુ આપણા હિન્દુ સમાજને એકતા જળવાય અને સમગ્ર દેશભરમાં જ્યારે આ એક હિન્દુ ધર્મની જાગૃતતા માટે કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે કેશોદ પણ આ શૌર્ય યાત્રામાં સહભાગી થયું છે। આ શૌર્ય યાત્રાને સફળ બનાવવા માટે સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। એ ઉપરાંત આપણા વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક સંદીપભાઈ ઠેસિયા અને વિભાગીય મંત્રી અશ્વિનસિંહ રાયઝાદા, જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ ડોબરિયા અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ કોઈએ જહેમત ઉઠાવી હતી। તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।